સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન્સમાં અગાઉના વિડીયોમાં જે કંઈ પણ મેં સમજાવ્યું કે કેવી રીતે આપણે આ જે ફંક્શન્સ છે 9 માર્ક્સના પૂછાય છે મિત્રો. ફંક્શન્સ 9 માર્ક્સના પૂછાય છે, પણ ફંક્શન્સની અંદર જે ઉપયોગિતા આવે છે ને એમાં કંજક્શન્સની ઉપયોગિતા આવે છે. કંજક્શન્સનો ટોપિક આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. તમને યાદ છે ને મિત્રો, કંજક્શન્સ કયા કયા હોય? જો એન્ડ, ઓર, બટ, સો, ધેરફોર, આઈધર ઓર, નાઈધર નોર, ઇફ, અનલેસ, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, આ બધા કંજક્શન્સ છે. અને કંજક્શન્સના ઉપયોગથી આપણે ફંક્શનો યાદ રાખવાના હોય છે, અને એ રીતે પણ આપણને ફંક્શન્સ ખૂબ જ ઉપયોગી છે. એટલે 3 માર્ક્સના કંજક્શન્સ અને 9 માર્ક્સના ફંક્શન્સ, એમ થઈને ટોટલ 12 માર્ક્સનું ગ્રામર ખાલી ફંક્શન્સમાં પૂછાવાનું છે મિત્રો. તો તમે વિચાર કરો કેટલા ટકા આ ફંક્શન્સ પૂછાય છે. તો આ 12 માર્ક્સના ફંક્શન્સ માટે આપણે તનતોડ મહેનત કરવાની છે. આજે આપણે એક ફંક્શન્સની વાત કરવા જઈ રહ્યા છીએ, તો એ ફંક્શન્સ તમને ઇઝીલી સરળતાથી યાદ રહી જશે. કેમ? કારણ કે આપણે અગાઉ કંજક્શન્સમાં પણ મેં તમને એ વસ્તુ બતાવી છે, અને આજે એ જ ચર્ચા ફરી થવાની છે. માટે મિત્રો હવે જુઓ, આપણે ફંક્શન્સની વાત કરીએ છીએ. મેં તમને અગાઉ પણ કહ્યું કેટલા માર્ક્સના પૂછાવાના છે? 9 માર્ક્સના, અને 3 માર્ક્સના કંજક્શન્સ, એટલે ટોટલ 12 માર્ક્સ થશે. આજે આપણે ફંક્શન્સમાં પહેલા ફંક્શન્સની વાત કરીએ છીએ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. મિત્રો, કોઈ પણ જ્યારે 2 વાક્યો હોય અને એ 2 વાક્યોની અંદર જ્યારે વિરોધાભાસ હોય, 2 ક્રિયાઓની અંદર વિરોધાભાસ હોય, ત્યારે એ વાક્યમાં કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન રહેલું છે, એવું આપણે યાદ રાખવાનું છે. આપણે 3 રીતે ફંક્શન પૂરા કરતા પહેલાં જ વિડીયોમાં, ફંક્શન્સના પહેલા વિડીયોમાં મેં તમને શીખવાડ્યું કે ભાઈ આપણે 3 રીતે પૂછાવાના છે. એક તો તમારે જોડકા જોડવાના છે, એકમાં તમારે આઈડેન્ટિફાય કરવાના છે, એટલે કે ઓળખવાના છે, અને ત્રીજામાં જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્યને પૂર્ણ કરવાના છે. એટલે આપણને વાક્ય પણ બોલતા આવડવું જોઈએ, વાક્ય પણ પૂર્ણ કરતા આવડવું જોઈએ. હવે એના માટે આપણે જે ડિટેલમાં ચર્ચા કરીશું એટલે તમને આવડી જશે. તો આજે આપણે કોન્ટ્રાસ્ટની વાત કરવા જે જઈ રહ્યા છે મિત્રો, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે મેં તમને લખ્યું છે કે વિરોધાભાસી વાક્યો. તો 2 ક્રિયાઓ વિરોધાભાસી હોઈ શકે. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે મેં સરસ રીતે ખાધું, મારું ખાધેલું પચ્યું નહીં. આપણે ગુજરાતીમાં સમજી લઈએ તો મેં સરસ રીતે ખાધું છતાં પણ ખાવાનું પચ્યું નહીં. આ વિરોધાભાસ છે. આપણે જે માટે ક્રિયા કરી એમાં આપણે સફળ થયા નહીં. હું દોડ્યો પરંતુ મને બસ મળી નહીં. તો હું દોડ્યો પણ મને બસ ન મળી, આ વિરોધાભાસ કહેવાય. આઈ વર્ક હાર્ડ, હું સખત મહેનત કરું છું, યટ છતાં પણ આઈ કેન નોટ સક્સીડ, હું સફળ થઈ શકતો નથી. તો મિત્રો આ વિરોધાભાસ કહેવાય કે મહેનત તો કરીએ છીએ છતાં પણ સફળ થવાતું નથી. આ વિરોધાભાસ કે આપણે જેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ છતાં પણ આપણે એમાં સફળતા નથી પામી રહ્યા, અથવા જેના માટે ક્રિયા કરી રહ્યા છીએ એ ક્રિયામાં આપણને સફળતા નથી મળી રહી, તો એ વિરોધાભાસ કહેવાય. તો આવા જે વિરોધાભાસી જે ફંક્શન્સ છે એની અંદર આપણે કેવી રીતે સમજવું, કેવી રીતે યાદ રાખવું? 6 માર્ક્સ તો આઈડેન્ટિફાય કરવા જેવા જ છે તમારે. તો આઈડેન્ટિફાય કરવા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો કંજક્શન્સ. મેં તમને જે કંજક્શન શીખવાડ્યા છે, અહીંયા લખ્યું છે ક્લ્યુ. ક્લ્યુ એટલે શું? તો ક્લ્યુ એટલે કે તમને યાદ રાખવા માટેની આ એક મેથડ આપી છે કે આ યાદ રાખશો તો તમને ફંક્શન કયું છે તરત જ યાદ રહી જશે. તો આપણે જોઈએ કંજક્શન્સ. કંજક્શન્સ એટલે સંયોજકો. આપણે આગળ આખા ટોપિકની ચર્ચા કરી રહ્યા છે. આમાં તમે જોશો ને તો કયા કંજક્શન્સ છે? બટ, આને શું વંચાય? ધો, THOUGH, ધો. આને શું વાંચીશું? ઓલ્ધો.
ઇવન ધો, ઇવન ઇફ, યટ અને ઇન્સ્પાઇટ ઓફ. આ બધા વાક્યોમાં આ બધા શબ્દો જે છે એ વિરોધાભાસ બતાવે છે, વિરોધાભાસ દર્શાવે છે મિત્રો. બટ એટલે પણ, ધોનો મતલબ કરીશું જોકે છતાં પણ, ઓલ્ધોનો મતલબ પણ થાય જોકે છતાં પણ, ઇવન ધોનો મતલબ પણ થશે જોકે છતાં પણ, ઇવન ઇફનો મતલબ પણ જોકે છતાં પણ, યટનો મતલબ થાય છતાં પણ, અને ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં. આ બધા જ શબ્દો વિરોધાભાસ દર્શાવે છે અને એક જ પ્રકારના વાક્યોમાં આ બધા જ શબ્દોનો આપણે ઉપયોગ પણ કરી શકીએ. જ્યાં બટ કાઢી નાખીએ એની જગ્યાએ ધો વાપરી શકીએ, ધોને કાઢી ઓલ્ધો વાપરી શકીએ, ઓલ્ધોને બદલે ઇવન ધો, ઇવન ધોના બદલે યટ વાપરી શકાય, અને યટના બદલે ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરવો હોય તો પણ થાય. થોડીક વાક્ય રચનાઓમાં ડિફરન્સ પડે માટે આપણે બધાને એક્ઝામ્પલ આપવાના પ્રયત્ન કર્યા છે. અહીંયા તમે જોશો ને તો 4 શબ્દો છે, ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ 4 શબ્દો છે ને મિત્રો સગા ભાઈ જેવા છે અને એક જ સરખા છે. એકના બદલે એકની જગ્યાએ એને ઉપાડીને બીજાને મૂકી શકાય તો વાક્યમાં કોઈ જ ફરક નહીં પડે, એના જે ભાવાર્થમાં મિનિંગમાં કોઈ ફરક પડતો નથી. તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આટલા સંયોજકો આજે મોઢે થઈ જવા જોઈએ ને આ સંયોજકને કોઈ પણ વાક્યમાં તમે જુઓ ને તો તમારે શું સમજી લેવાનું, આ વાક્યમાં કયું ફંક્શન છે? કોન્ટ્રાસ્ટ. જુદી જુદી રીતે પૂછે, સ્પેસિફાઈંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, નેરેટિવ કોન્ટ્રાસ્ટ, શબ્દો ગમે તે વાપર્યા હોય પણ આપણા માટે કોન્ટ્રાસ્ટ શબ્દ આવે એટલે આપણે સમજી લેવાનું કે આ કયા વાક્યમાં કયું ફંક્શન છે? કોન્ટ્રાસ્ટ. અને જો વાક્ય પૂર્ણ કરવાનું આવે તો આપણે વાક્ય રચનાને સમજવાની છે અને એ વાક્ય રચનાને પણ આપણે આજે સમજાવીશું. તો મિત્રો આજે આપણે આટલા ફંક્શન્સનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા સ્પષ્ટ લખ્યું છે મિત્રો, જુઓ, જે વાક્યમાં આમાંથી કોઈ પણ સંયોજક હોય તો તે વાક્ય કોન્ટ્રાસ્ટનું છે એવું આપણે સમજી લેવાનું છે. મેં હવે તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમે જુઓ કે હી રેન ફાસ્ટ બટ હી લોસ્ટ ધ રેસ. આપણને આવું વાક્ય આપેલું હશે, ધારો કે એ વિભાગમાં અને સામે બી વિભાગમાં 3-4 ફંક્શનના નામ હશે તો આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા કયો સંયોજક વપરાયો છે? બટ. એટલે આ બંને વાક્યો કેવા છે? વિરોધાભાસી. વિરોધાભાસી વાક્યો છે એટલે કે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે રેસ હારી ગયો, તે દોડ હારી ગયો. એટલે ખબર પડી ગઈ કે આ વિરોધાભાસી વાક્ય છે. એટલે આપણે તરત જ આની સામે એરો કરી અને કયું ફંક્શન લખીશું? કોન્ટ્રાસ્ટ. તમે આઈડેન્ટિફાઈ થઈ ગયું, તમને 1 માર્ક મળી જશે મિત્રો. એ જ રીતે ધારો કે બટનો ઉપયોગ ન થયેલો હોય એ વાક્યમાં અને ધોનો ઉપયોગ થયો હોય તો ધો હી ઇઝ રીચ, હી ઇઝ ઓનેસ્ટ. આમાં પણ વિરોધાભાસ છે. આ વાક્યનો મતલબ શું થાય? જોકે તે પૈસાદાર છે છતાં પણ તે ઈમાનદાર છે. તો આ વિરોધાભાસ બતાવે છે વાક્યોમાં. એટલે આ પણ કયું ફંક્શન થઈ જશે? કોન્ટ્રાસ્ટ. હવે ધારો કે બીજા એક્ઝામ્પલની અંદર વાત કરીએ. ધારો કે આઈ ઇન્વાઇટેડ હિમ યટ હી ડીડ નોટ એટેન્ડ ધ ફંક્શન. તો અહીંયા મિત્રો તમે જુઓ કે અહીંયા શું વિરોધાભાસ બતાવ્યો છે. તમે એનું ટ્રાન્સલેશન સમજવાનો પ્રયત્ન કરશો તો એ ખ્યાલ આવશે કે મેં તેને આમંત્રણ આપ્યું છતાં પણ તેને ફંક્શનમાં હાજર રહ્યો નહીં અથવા તેને ફંક્શન એટેન્ડ કર્યું નહીં, એટલે કે એમાં હાજરી આપી નહીં. આ વિરોધાભાસ છે કે આપણે આમંત્રણ આપ્યું છતાં પણ આપણા આમંત્રણને માન એને આપ્યું નહીં અને એ આવ્યો નહીં. એ વિરોધાભાસ છે. પણ મિત્રો અહીંયા ધ્યાન શું રાખીશું કે ભાઈ આગળનું વાક્ય જ્યારે ભૂતકાળમાં હોય ને ત્યારે પાછળના વાક્યમાં પણ આપણે શાનો ઉપયોગ કરવાનો છે? પાસ્ટ ટેન્સનો.
અહીંયા તમને ઉપરના વાક્યમાં જોવા મળશે કે અહીંયા ઇઝ છે, તો પાછળના વાક્યમાં પણ આપણે શાનો ઉપયોગ કર્યો? ઇઝનો. એટલે કે આગળ વર્તમાનકાળ છે તો અહીંયા પણ વર્તમાનકાળ જ હોવું જોઈએ. આગળ ભૂતકાળ છે તો આ વાક્ય પણ ભૂતકાળમાં જ હોવું જોઈએ, કારણ કે બંને વિરોધાભાસી વાક્યોની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ પેરેલલ બને છે મિત્રો. પેરેલલ જ્યારે ક્રિયા બનતી હોય ત્યારે એને સેમ કાળમાં લેવામાં આવે છે. હવે તમે અહીંયા ધારો કે ભૂતકાળ છે ને અહીંયા તમે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ કરો કે ઇઝેમારનો ઉપયોગ કરો તો વાક્ય ખોટું પડે. અહીંયા કેનનો ઉપયોગ કરો તો પણ વાક્ય ખોટું પડે. અહીંયા કુડનો ઉપયોગ કરી શકાય. ધારો કે ડીડ છે એના બદલે તમે કુડ વાપરી શકો. હી ડીડ નોટ એટેન્ડ છે એના બદલે હી કુડ નોટ કરી શકાય, પણ અહીંયા કેનનો ઉપયોગ ન કરી શકાય. કેન કરો તો એ વાક્ય ખોટું પડે, કારણ કે આગળ ભૂતકાળ છે તો અહીંયા વર્તમાનકાળ ન હોઈ શકે. તો અહીંયા આપણે કુડનો ઉપયોગ કરી શકીએ. કહેવાનો મતલબ એક જ છે મિત્રો કે બંને વાક્યો આપણે સેમ કાળમાં હોવા જોઈએ. એટલે આ ફંક્શનની અંદર ધ્યાન એ રાખવાનું છે. હવે તમને તકલીફ ક્યાં પડશે? તો તકલીફ તમને એક જ જગ્યાએ પડશે. ક્યાં? કે જ્યારે તમારે વાક્ય પૂર્ણ કરવાનું જ્યાં પૂછાય છે, એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જ્યારે તમારે આ વાક્ય જાતે બનાવવાનું થશે ત્યાં તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આગળનું વાક્ય ભૂતકાળમાં છે તો મારે પાછળના વાક્યનેમાં પણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. આટલું ધ્યાન રાખશો ને મિત્રો તો ચોક્કસપણે આપણે ફંક્શન 9 માર્ક્સના પૂછાય છે એમાં સારામાં સારો સ્કોર કરી શકીશું. હવે બીજી વાત આવી, ધારો કે ઇન્સ્પાઇટ ઓફ, આ શબ્દને યાદ રાખી લેજો મિત્રો. ઇન્સ્પાઇટ ઓફ એ પણ વિરોધાભાસ દર્શાવે છે. તેમ છતાં, આવા ઘણા બધા શબ્દો છે અંગ્રેજીમાં કે વિરોધાભાસ બતાવતા હોય. તો ઇન્સ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ, આ વાક્યનો મતલબ થાય કે ઝડપથી દોડ્યો છતાં પણ આઈ કુડ નોટ રીચ ઇન ટાઈમ, હું સમયસર પહોંચી શક્યો નહીં. તો અહીંયા આપણે કેમ કુડનો ઉપયોગ કર્યો? તો અહીંયા આ ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે અગાઉ કે હું ઝડપથી દોડ્યો હોવા છતાં પણ મને સમયસર પહોંચી શક્યો નહીં, મારી એબિલિટી હોવા છતાં પણ હું આ કામ ન કરી શક્યો. એ વિરોધાભાસી બે વાક્યો બતાવે છે. એ જ રીતે આપણે પાંચમું એક્ઝામ્પલ પણ તમને આપ્યું છે કે ઓલ્ધો ઇટ વોઝ હેવી રેઇન શી વેન્ટ ટુ સ્કૂલ. અહીંયા મિત્રો તમે જુઓ કે અહીંયા શું છે? ઓલ્ધો ઇટ વોઝ હેવી રેઇન, જો કે વરસાદ ભારે હતો છતાં પણ તે શાળાએ ગઈ. તો મિત્રો વરસાદ ભારે હોય તો આપણે તો રજા પાડી દઈએ. રજા મીન્સ જવાનું ન હોય એમ સારું, પણ છતાંય જુઓ હોશિયાર છોકરું હોય એ ભણવા માટે તત્પર હોય તો ગમે તેટલો વરસાદ પડે છતાંય સરદાર વલ્લભભાઈ પટેલ નદીમાં પાણી આવ્યું તો તરીને ભણવા માટે જતા. તો કહેવાનો મતલબ ઓલ્ધો ઇટ વોઝ હેવી રેઇન, જો કે વરસાદ ભારે હતો છતાં પણ શી વેન્ટ ટુ સ્કૂલ, એ વિરોધાભાસ થઈ ગયો. તો આવો જે કોન્ટ્રાસ્ટવાળા જે વાક્યો છે મિત્રો, એ કોન્ટ્રાસ્ટવાળા વાક્યોમાં આજે આપણે કયું ફંક્શન શીખ્યા? ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. એમાં કેવી રીતે તમને પૂછાય છે? તો મેં તમને કહ્યું કે આવા શબ્દોનો ઉપયોગ છે, એક ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એવી રીતે પૂછી શકે. પછી તમે જુઓ કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ન હોય તો સ્પેસિફાઈંગ કોન્ટ્રાસ્ટ એવું પણ એ લોકો કહી શકે. સ્પેસિફાઈંગ, બરાબર, સ્પેસિફાઈંગ ન હોય તો એ ઇન્ડિકેટિંગ શબ્દ પણ આવી શકે. તો આ રીતે તમે જુઓ કે જુદી જુદી રીતે પૂછે, ડિસ્ક્રાઇબિંગ, સ્પેસિફાઈંગ કે ઇન્ડિકેટિંગ. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. આજે આપણે એક ફંક્શન શીખ્યા, કોન્ટ્રાસ્ટ, બરાબર છે. હવે આવતીકાલે આપણે પાછા બીજા ફંક્શન્સની ચર્ચા કરીશું. ત્યાં સુધી આને બરાબર વિડીયોને જોઈ મનોમંથન કરી અને એવા વાક્યો આપણે ગ્રામરમાંથી શોધી કાઢવાના મિત્રો. દરેક વિદ્યાર્થીએ આ વિડીયો જોયા પછી 10 વાક્યો આવા શોધી અને 10 વાક્યો લખી અને એની સામે લખશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. મિત્રો રોજ રોજ આવા ફંક્શનો જેમ જેમ ચાલતા જાય અને એમ જો તમે પ્રેક્ટિસ કરતા રહો, આ કોન્ટ્રાસ્ટ બોર્ડમાં પૂછાવાનું છે. આ 100% આજથી કહી દીધું. લો, જેને આવડી ગયું એના 2 માર્ક્સ પાક્કા. જાઓ, એક કન્જક્શન્સમાં પણ પૂછાશે અને એક ફંક્શનમાં પણ પૂછાશે. ચાલો, તો આપણે આ રીતે પ્રેક્ટિસ કરીશું. હવે કોઈને કંઈ પણ તકલીફ હોય તો તમે જાણ કરી શકશો. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.